Hello everyone, myself Daksha Patat, Faculty of Mathematics, SET Science College, Junagadh. Today we will study about multiple integral. Multiple integral is syllabus of mathematics BSc semester 3 unit 4 જે 14 માર્ક્સનું ચેપ્ટર છે. Let's start our topic multiple integral. Multiple integral ના two types ના integral જોવાના છે. First double integral and second triple integral. Double integral કે જેને surface integration તરીકે ઓળખીએ છીએ and second triple integral કે જેને volume integration તરીકે પણ ઓળખીએ છીએ. એમાં આગળ ચર્ચા કરીએ તો એની એપ્લિકેશન પણ જોવાના છે. એની એપ્લિકેશનમાં બે પાર્ટ જોવાના છે. ફર્સ્ટ એરિયા એન્ડ સેકન્ડ વોલ્યુમ. હવે મિત્રો મલ્ટિપલ ઇન્ટિગ્રલ શા માટે સ્ટડી કરવામાં આવે છે? બીકોઝ મલ્ટિપલ ઇન્ટિગ્રલ હેવ મેની એપ્લિકેશન ઇન વેરિયસ ફિલ્ડ ઓફ સાયન્સ ફોર ફાઇન્ડિંગ એરિયા ઓફ ક્લોઝ રિજન એન્ડ વોલ્યુમ ઓફ સોલિડ રિજન. ઇટ મીન્સ ડબલ ઇન્ટિગ્રલ એન્ડ ટ્રિપલ ઇન્ટિગ્રલની એપ્લિકેશનનો યુઝ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા તો બીજી કોઈ બ્રાન્ચમાં ફંડામેન્ટલ કેલ્ક્યુલેશન કરવામાં ખૂબ જ અગત્યની છે. Now start definition double integral. Let f of xy be a function in 2D space with the domain as xy plane. Also let R be any region in xy plane. Suppose we divide our region in small subregions and let delta ai is equal to delta xi into delta yi be the area of ith subregion. The double integral of f of xy over the region R is defined as follow. Double integral over R f of xy dx dy is equal to limit n tends to infinite summation I is equal to 1 to n f of xi yi into delta xi into delta yi, where xi yi is the point in the subregion. ડબલ ઇન્ટિગ્રલને આપણે ફિગર દ્વારા સમજીએ. અહીંયા તમે જોઈ શકો છો કે XY પ્લેનમાં કોઈ એક રિજિયન આવેલો છે જેનો શેપ આર્બિટરી છે, જેને કેપિટલ R વડે દર્શાવીએ છીએ. આ જે આર્બિટરી શેપ છે એ એક આપણું ફંક્શન છે. ફંક્શન એ XY પ્લેનમાં તમને જોવા મળે છે. આ ફંક્શનને એટલા માટે f of xy વડે દર્શાવ્યું છે. જેને કોઈ એક વેરિયેબલના ફોર્મમાં લખવું હોય તો z is equal to f of xy is our function. આપેલા રિજિયનને ડિવાઈડ કરી સ્મોલ સબ રિજિયનમાં કન્વર્ટ કરીએ, એટલે કે નાના નાના પાર્ટીશન પાડીએ. આ પાર્ટીશન પાડતા તમને કોઈ સબ રિજિયન છે એ રેક્ટેંગલ ફોર્મમાં જોવા મળે છે. તમે જોઈ શકો છો દરેક સબ રિજિયન તમને રેક્ટેંગલ ફોર્મમાં જોવા મળે છે. રેક્ટેંગલ ફોર્મ કે મેં અહીંયા સાઈડમાં દર્શાવ્યું, જેની લંબાઈ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ પેરેલલ ટુ એક્સ એક્સિસ કે જેને ડેલ્ટા xi વડે દર્શાવીએ છીએ, અને એની y એક્સિસને પેરેલલ પહોળાઈ ડેલ્ટા yi વડે દર્શાવીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો. આ રેક્ટેંગલની એરિયા ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. તો લંબાઈ અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ ડેલ્ટા xi અને વિથ રિસ્પેક્ટ ટુ y ડેલ્ટા yi. તો આ રેક્ટેંગલનો એરિયા ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઇટ મીન્સ ડેલ્ટા ai ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા xi ઇન્ટુ ડેલ્ટા yi. આ કોઈ એક સબ રિજિયનનો એરિયા છે. હવે આમાં તમે ઘણા બધા સબ રિજિયન જોઈ શકો છો જે રેક્ટેંગલ ફોર્મમાં જોવા મળે છે. આ દરેક રેક્ટેંગલ ફોર્મના સબ રિજિયનનો જો સમ લેવામાં આવે તો આ રિજિયન પરનું તમને ક્ષેત્રફળ મળે છે. બટ આપણું ફંક્શન છે એ 2D ફોર્મમાં છે. 2D ફોર્મમાં છે તો આપણે એને કઈ રીતે કન્સિડર કરીએ? આ રિજિયનને જો XY પ્લેન ઉપર એનું પ્રોજેક્શન લઈએ તો XY પ્લેનના પ્રોજેક્શન ટુ રિજિયન સુધીના જે ડિસ્ટન્સ છે એનું સબ રિજિયન સાથેનું મલ્ટિફિકેશન, એટલે કે ફંક્શન f of xi yi ઇન્ટુ ડેલ્ટા xi ઇન્ટુ ડેલ્ટા yi, જે તમને અહીંયા જે રાશિ મળે છે એ તમને વોલ્યુમ મળે છે 2 ડાયમેન્શન પર ઓવર ધ રિજિયન R f of xi ઇન્ટુ dx dy.
આ રાશિમાં લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ કે જેનો મતલબ કે આપેલા રિજિયન r ને n ટાઈમ ડિવાઈડ કરી તો નાના સ્મોલ સબ રિજિયનમાં તમે કન્સિડર કરી શકશો. હજુ આ દરેક સબ રિજિયનને ડિવાઈડ કરતા નાના સ્મોલ સબ રિજિયનમાં તમે જોઈ શકો છો આમનામ આ પ્રોસેસ કન્ટિન્યુ રહે તો એક ટાઈમ એવો આવશે જે પોઈન્ટના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે, પછી એનું ડિવાઈડ કરી શકતા નથી સ્મોલ સબ રિજિયનમાં, એટલા માટે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ કન્સિડર. નેક્સ્ટ, એની આર્બિટરી રિજિયન કે જેનું પ્રોજેક્શન 2 ડાયમેન્શનમાં અને 3 ડાયમેન્શનમાં ઇમેજ દ્વારા કન્સિડર કરીએ. અહીંયા તમે જોઈ શકો છો આર્બિટરી રિજિયન આપેલા છે જે 3 ડાયમેન્શનમાં છે. આ એના રોટેશનો છે. અહીંયા આર્બિટરી ઇમેજ કે એનો રિજિયન અહીંયા આ રીતે છે કે જેનું પ્રોજેક્શન XY પ્લેનમાં તમે જોઈ શકો છો. આ આર્બિટરી રિજિયનનું ડબલ ઇન્ટિગ્રલ બાય ડેફિનેશન અહીંયા XY પ્લેન ઉપર સ્મોલ સબ રિજિયન કે એને ડિવાઈડ કરી સ્મોલ સબ રિજિયનનો એરિયા ફાઇન્ડ કરી અને એને કોરસ્પોન્ડિંગ ફંક્શનની લેન્થનું મલ્ટિફિકેશન, એવી રીતે દરેક સ્મોલ રિજિયનના એરિયાનું કોરસ્પોન્ડિંગ ફંક્શનની લેન્થનું મલ્ટિફિકેશન, આ રીતે એનો સમ કરતા જે રિઝલ્ટ મળે છે એ શેપનું વોલ્યુમ મળશે. નેક્સ્ટ, આર્બિટરી રિજિયન કે જેનું પ્રોજેક્શન 2 ડાયમેન્શનમાં XY પ્લેનમાં કન્સિડર કરીએ. અહીંયા નેક્સ્ટ અનધર ફિગર કે જે આર્બિટરી શેપ છે કે જેનું પ્રોજેક્શન XY પ્લેનમાં કન્સિડર કરીએ છીએ. આર્બિટરી શેપ કે જેનો એરિયા ફાઇન્ડ કરવા માટે ડબલ ઇન્ટિગ્રલની ડેફિનેશનનો ઉપયોગ કરી અને એનો એરિયા ફાઇન્ડ કરીએ છીએ. હવે મિત્રો, તમે 12th સાયન્સની અંદર લાઇન ઇન્ટિગ્રેશનની લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરેલી છે. અહીંયા જે લાઇન આપેલી છે અવર ફંક્શન y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x કે જેનું પ્રોજેક્શન x એક્સિસ ઉપર છે અને લિમિટ પણ આપેલી છે જેની લિમિટ a ટુ b છે. આ લાઇન ઇન્ટિગ્રલ a ટુ b સુધીનું જો ઇન્ટિગ્રેશન લેવું હોય તો એને કઈ રીતે ડિનોટેટ કરતા હતા? ઇન્ટિગ્રેશન a ટુ b f ઓફ x dx. આ ટાઈપના એક્ઝામ્પલની લોટ્સ ઓફ પ્રેક્ટિસ આપણે ડબલ ઇન્ટિગ્રલ એન્ડ ટ્રિપલ ઇન્ટિગ્રલમાં પણ કરવાના છે. અન્ડરસ્ટેન્ડિંગ ડબલ ઇન્ટિગ્રલ્સ, ડિફરન્સ બિટવીન લાઇન ઇન્ટિગ્રલ and double integral. Let's our function y is equal to f of x કે જેનું પ્રોજેક્શન x એક્સિસ પર છે, જેની લિમિટ a to b, જેને આપણે ઇન્ટિગ્રેશન a to b f of x dx વડે દર્શાવીએ છીએ. ઇન્ટિગ્રલ્સ give the area under a curve, જે આપણને એનો એરિયા મળે છે. Now our function z is equal to f of xy કે જેનું પ્રોજેક્શન x એક્સિસ and y axis પર છે. x axis પરની લિમિટ a to b and y axis પરની લિમિટ c to d. આ ઇન્ટિગ્રેશનને આપણે ડિનોટેટ કરીએ ઇન્ટિગ્રેશન c to d ઇન્ટુ ઇન્ટિગ્રેશન a to b ઇન્ટુ f of xy dx dy. જે ડબલ ઇન્ટિગ્રલ્સ give the volume under a surface. ડબલ ઇન્ટિગ્રલ્સની ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન c to d ઇન્ટુ ઇન્ટિગ્રેશન a to b ઇન્ટુ f of xy dx dy, જેની આપણે બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ પછી એના એક્ઝામ્પલ જોશું. નેક્સ્ટ, ડબલ ઇન્ટિગ્રલને જ્યારે ઇવેલ્યુએટ કરીએ ત્યારે 2 લિમિટ કન્સિડર કરીએ છીએ. બ્રેકેટની અંદર જે લિમિટ આવેલી છે જે ઇનર લિમિટ તરીકે ઓળખીએ છીએ એન્ડ બ્રેકેટની બહાર જે લિમિટ આવેલી છે એને આઉટર લિમિટ તરીકે ઓળખીએ છીએ. જ્યારે એનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે ત્યારે ફર્સ્ટ ઇન્ટિગ્રેશન કે જેની લિમિટ x ની છે એટલે કે x ઇઝ ઇક્વલ ટુ a ટુ b f ઓફ xy dx, એનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x લઈએ ત્યારે આઉટર લિમિટ y કોન્સ્ટન્ટ રહેશે એન્ડ ઇનર લિમિટ કે જેનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કરતા જે ફંક્શન y ના ફોર્મમાં આવી જશે. એન્ડ સેકન્ડ ઇન્ટિગ્રેશન લઈએ integration c to d with respect to dy. આગળની સ્લાઇડમાં ફર્સ્ટ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x લીધું ત્યારે x ની લિમિટ x is equal to a to b f of xy dx, જે x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરીએ ત્યારે y ની લિમિટ y is equal to c to d, જે y કોન્સ્ટન્ટ રહેશે. જ્યારે મારે ઇન્ટિગ્રેશન y ની સાપેક્ષ કરવું હોય તો અહીંયા ઇનર લિમિટ બનશે y is equal to c to d ઇન્ટુ f of xy ઇન્ટુ dy. ત્યારે
x ની લિમિટ કોન્સ્ટન્ટ x ઇઝ ઇક્વલ ટુ a ટુ b, જે x ની લિમિટ કોન્સ્ટન્ટ રહેશે. અહીંયા ઓર્ડર તમે ચેન્જ કરી શકો છો, બટ આ દરેક કેસમાં લાગુ પડશે નહીં. ક્યારે લાગુ પડશે? જ્યારે ફંક્શનની લિમિટ કોન્સ્ટન્ટ આપેલી હોય તો અને તો માત્ર જ તમે ઓર્ડર ચેન્જ કરી શકો છો. ધીસ ઓર્ડર ઇઝ ઇન્ટરચેન્જેબલ. જ્યારે ફંક્શનની લિમિટ વેરિયેબલના ફોર્મમાં આપેલી હોય ત્યારે આ ફોર્મ્યુલા લાગુ પડશે નહીં. ઇન્ટરચેન્જેબલ નહીં, એટલે કે ઓર્ડર ચેન્જ કરી શકશો નહીં. જ્યારે કોન્સ્ટન્ટ લિમિટ આપેલી હોય ત્યારે એના એક્ઝામ્પલ ફાઇન્ડ કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, ફાઇન્ડ ડબલ ઇન્ટિગ્રલ ઓવર r x² + 2y dx dy where region r is equal to limit 0 to 1 જે x ની લિમિટ દર્શાવે છે and 0 to 2 જે y ની લિમિટ દર્શાવેલી છે. સોલ્યુશન, આપેલ લિમિટ પરથી એનો રિજિયન ડ્રો કરીએ. where x ની લિમિટ 0 to 1, that means x ની લિમિટ 0 to x ની લિમિટ x is equal to 1 and y ની લિમિટ 0 to 2, y is equal to 0 to y is equal to 2. This region is our function x² + 2y, જેનો આપણે એરિયા ફાઇન્ડ કરવાનો છે. Now evaluate, we have given example I is equal to double integral over r x² + 2y dx dy. તમે બે લિમિટ જોઈ શકો છો, આઉટર લિમિટ એન્ડ ઇનર લિમિટ. એ આઉટર લિમિટ કોની છે? આઉટર લિમિટ y ની છે એન્ડ ઇનર લિમિટ x ની છે. અહીંયા લિમિટ કઈ રીતે મૂકવાની? આઉટર લિમિટ જો y ની હોય તો y ની લિમિટ 0 to 2 we have given, that means therefore I is equal to double integration y is equal to 0 to y is equal to 2 because outer limit y ની છે and inner limit x ની આપેલી છે તો x ની વેલ્યુ x ની લિમિટ મૂકો, x is equal to 0 to x is equal to 1 and function we have x² + 2y dx dy. અને ફરી વખત સિમ્પ્લિફાઈ કરીએ. therefore I is equal to integration y is equal to 0 to y is equal to 2 bracket integration x is equal to 0 to x is equal to 1 x² + 2y dx bracket over into dy. ઇનર લિમિટ જે બ્રેકેટની અંદર તમે જોઈ શકો છો એનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x લઈએ ત્યારે y કોન્સ્ટન્ટ રહેશે. ધેટ મીન્સ y ની લિમિટ એઝ ઇટ ઇઝ. therefore I is equal to integration y is equal to 0 to y is equal to 2. અહીંયા x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન x² નું ઇન્ટિગ્રેશન x³ by 3 plus 2y into dx, 2y into dx, જ્યારે 2y constant છે as it is and dx નું integration x, 2y into x and limit મૂકો, limit x is equal to 0 to x is equal to 1, x is equal to 0 to x is equal to 1 into dy. અહીંયા તમને જ્યાં x દેખાય ત્યાં અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો. x ની વેલ્યુ 1 મૂકો એટલે કે 1³ by 3 plus 2y into 1 minus lower limit y x is equal to 0. જ્યાં x છે ત્યાં 0 મૂકો એટલે કે this term is 0 plus 2y into x છે ત્યાં 0 મૂકો 0 એટલે ટર્મ કેવી થઈ જશે? 0. લખવાની જરૂર નથી. It means therefore I is equal to integration y is equal to 0 to y is equal to 2 1³ by 3 plus 2y into 1. Lower limit વાળી term 0 થઈ જશે into dy. Therefore I is equal to Therefore I is equal to integration y is equal to 0 to y is equal to 2 1/3 plus 2y into dy. ફરી વખત આ ફંક્શનનું વિથ રિસ્પેક્ટ ટુ y ઇન્ટિગ્રેશન લઈએ. 1/3 into dy, 1/3 કોન્સ્ટન્ટ, dy નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y એટલે કે y/3 પ્લસ 2y, 2 કોન્સ્ટન્ટ, y નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ dy, y નું y²/2 અપર લિમિટ and lower limit, upper limit 2 and lower limit 0.
જ્યાં y દેખાય ત્યાં તમારે અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો. y ની વેલ્યુ છે ત્યાં 2 મૂકો, 2/3 પ્લસ 2 કેન્સલ આઉટ, 2 હોલ સ્ક્વેર માઇનસ y છે ત્યાં 0 મૂકો, આ ટર્મ 0 બની જશે, આ ટર્મ પણ 0 બની જશે, લખવાની જરૂર નથી. Therefore I is equal to 2/3 plus 2 whole square. It means answer 14/3. This is our answer. Double integral over r x square plus 2y dx dy. Thank you.